હેલો એવરીવન, આજે આપણે બનાવશું બેસનથી તૈયાર થતો ચટપટો નાસ્તો। સવારે સવારે ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો કરવો કોને પસંદ ન હોય, પણ તમે રોજ રોજ એક જ પ્રકારનો નાસ્તો ખાઈને કે બનાવીને બોર થઈ ગયા હોય તો આ પુડલા જરૂરથી ટ્રાય કરશો। એને પેનકેક, ચીલા વગેરે નામથી પણ જાણવામાં આવે છે। પુડલા મસાલેદાર અને બહુ જ ટેસ્ટી હોય છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ આરામથી રેડી કરી શકાય છે। આ હેલ્ધી છે અને સાથે સ્ટમક ફિલિંગ પણ છે। તો ચલો શરૂ કરીએ ઓછા સમયમાં સૌથી સરળ રીતે પુડલા બનાવવાનું। ઘરમાં સૌના ફેવરિટ પુડલા બનાવવા માટે સૌથી પહેલાં એનું બેટર બનાવશું। તો એના માટે મેં અહીંયા 2 કપ બેસન લીધો છે। કપના મેજરમેન્ટ માટે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીને સેટ કરી લો। બારીક બેસનનો યુઝ કરો, મોટા બેસન ના લેશો। પુડલાને ક્રિસ્પી બનાવવા માટે 1/4 કપ સૂજી એડ કરશું। બારીક અથવા જાડી કોઈ પણ સૂજી તમે યુઝ કરી શકો છો। અડધી ચમચી અજમો લેશું, હાથેથી આ રીતે ક્રશ કરી લેવો। બેસનની કોઈ પણ